સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા માટે ખાનગી કંપની દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી છે। સુરતનો કાપડ ઉદ્યોગ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે। સુરતમાં બનેલું કાપડ વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચે છે। ખૂબ જ મોટી માત્રામાં સુરતમાં યાર્નનું ઉત્પાદન થાય છે। સાથે સાથે ડાઇંગ અને પ્રિન્ટિંગ બાદ કાપડ તૈયાર થઈ લોકો સુધી પહોંચે છે, જે ગુજરાતની સાથે સાથે ભારતના આર્થિક વિકાસને પણ વેગ આપે છે। સુરતમાં મોટી સંખ્યામાં કાપડ ઉત્પાદનની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ પણ વળ્યા છે, પરંતુ સુરતમાં હજુ જોઈએ તેટલી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતું સેટઅપ ઊભું નથી થયું। ધીમે ધીમે સુરત કાપડ ઉત્પાદનની સાથે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ કદમથી કદમ મિલાવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। गारमेंट इंडस्ट्री अभी चालू किया है। सूरत में बहुत सारा कपड़ा बनता है, लेकिन गारमेंट बनने के लिए वो सूरत से बाहर जाता है। तो अभी हमारा उद्देश्य है कि सूरत का कपड़ा सूरत में ही बने और सूरत से बाहर जाए। हम लोग सारे लेडीज़ लोग को हम लोग ट्रेनिंग दे रहे हैं। अभी हमने 50 लेडीज़ ट्रेनिंग के लिए हमने वो स्टिचिंग मशीन्स डाली हुई है। हम सारे आदिवासी लोगों को भी ट्रेनिंग देंगे और उनको एम्प्लॉयमेंट जनरेशन देंगे। हमारा टारगेट मेनली विमेन एम्प्लॉयमेंट पे है।